દહેગામ પાલિકાએ પૂર્ણિમા હાઈસ્કૂલ પાસેના જૂના પાક્કા દબાણો તોડી પાડ્યા. ગેરકાયદે બાંધકામ કરેલ 3 દુકાનો દૂર કરી. દહેગામ નગરપાલિકાના વોર્ડ નંબર 4માં આવેલ પૂર્ણિમા હાઈસ્કૂલ પાસે ગરનાળા પર કેડસમાં વરસાદી પાણી જ્યારે ભરાઈ જતા તે સ્થળ ગરનાળા ઉપર 25 જૂના ગેરકાયદે પાક્કા બાંધકામ કરી 3 દુકાનો બનાવી હતી. તેને દહેગામ નગરપાલિકાના તંત્રે અવારનવાર નોટિસો આપી દબાણ દૂર કરવા જણાવેલ છતાં દબાણકર્તાઓના પેટનું પાણી હલતા ન હોવાથી ગેરકાયદે દુકાનો દૂર કરવા પાલિકાના ચીફ ઓફિસર ઉમાબેન રામીણા, પાલિકાના એન્જિનિયર બાંધકામ ખાતાના પ્રજ્ઞેશભાઈ સોની, દબાણ અને આરોગ્ય વિભાગના રમેશભાઈ ચુનારા તથા સફાઈ કર્મચારી ગણ તેમજ દહેગામ પોલીસનો કાફલો સાથે 25 વર્ષ જૂની 3 દુકાનો પાલિકાના તંત્રએ 2 બુલડોઝર લગાવી ગેરકાયદે 3 તોડી પાડી હતી. આ જાહેર રસ્તા ઉપર વરસાદી પાણીના નિકાલનું ગરનાળું ખુલ્લું કર્યું હતું. તે ગરનાળા ઉપર જેને દુકાનો બનાવેલ તેવા દુકાનદારો એક ગિરીશભાઈ પોપટભાઈ મકવાણા, બીજા કાંતાબેન અરવિંદભાઈ બારોટ, ત્રીજા જશોદાબેન કાંતિભાઈ પટેલ અને દુકાનોની પાસે વર્ષો જૂની મૂતરડી પણ લાઇનમાં તોડી પાડી હતી. આ જાહેર પાક્કા દબાણો હટાવતા જાહેર રસ્તો ખુલ્લો થઈ જતા નગરજનોએ સવાલ ઉઠાવ્યા હતા કે દહેગામના તમામ રસ્તાઓના ગેરકાયદે પાક્કા દબાણો હટાવવા જોઈએ જેથી ટ્રાફિક સમસ્યા હલ થઈ શકે છે. Okay.